ગોમો છે મો બતાવે જો નહીં રહ્યો તે હું કરું જો હવે દેવા કરીને બે તો શરમ નહીં આવતી આ તું તાર લવ તો ખરો જ ને અરે તારા બાપા એક પહાડ એક વીઘો મેં તો હે તું તો મય પેલો કઈ બેસ્યો હું મારી મરજી તારે એટલે હું મારા પહાડ ભેખ માંગવા બી આવ્યો તું લે એ તો ભાઈ તારું જોવાનું હું તો મારું જોઉં એટલે હું તારા બાપો મારા બાપો બે અલગ અલગ હતા હા એક જ હતા તો પછી તારા જોવાનું મારું જોવાનું એનું હોવાનું આવે તારા તારા જ નહીં જોવાનું તારું અરે તારા તો મારા ભરવાના તારા મારા તારા મારા ગમે છે મા બતા જો નહીં રહ્યો એ રોડ જેવું રોવાનું બંધ કર માર મોટો અરે ભાઈ થાય એ તો તારો ભાઈ રોડ જેવો હતો તો તારા ઘરમાં રહેવા દીધો લાગે ચાલો બીજો ભાઈ હતો ઘરમાં ચાલો તા કરી એકલા બાર એટલે મને ના કાઢ લે કોઈની તાકાત નથી એટલે તું મને એ નહીં તું મને શું કહેવા માંગુ હો મોહન જે કરવું એ મને કરવા દે તું વચ્ચે ના પડતો અરે તારે જો ગામમાં બધા ઝઘડા થતા હતા આ નામની વાતો આખા ગામમાં ચાલુ હોય આખા ગામ નો ડોન છું એટલે તો વાતો ચાલુ હોય જ ઓવે ડોન છું એ મેં વિગો પડતો મેં વેકી માર્યો અને મેં પેલું આપણે પેલું ફાવા છે હતી ને કે તમે તો બધું કરાયું ઉપર મને તો ઇધે નોકરી તકેલો કે જા આ નોકરી ને આપા ગાડી તારે જોવાનું ને તારે નોકરી જવાનું મારે જવાનું એ બધી તારી લાવ માં રહી ગયા કોઈ નોકરી નહીં કરવા દે તું કે તારો કોઈ આવો નહીં રાતે એમાં તો ચોરી બોરી કરી જાય તો એમ તો હું તો ગોડો હતો ચોરી કરું અરે આ બહાર તારા ખબર હે પર દીરા હું કેવા માંગુ હું ક્યાં માંગુ આ ગામમાં જોઈ ગઈ દેવો કરીને બે આવું તને તો હું ખબર પડે મને તો ખબર પડે હું આ ખબર પડે તો દેવો કર્યો દે કઈ ખબર તો પડે ને આ ઘર હોય તો ઘર આમ તો પોની જ માર બીજું કશું ના માર એટલે તું મને શું કેવા માંગુ હા તો તમે કઈ ખબર નહીં પડતી એટલે કહું કા મને ખબર પડે ઘર આમ પોની હોય માટી ના એટલે તું મને નોકરી તકે દો કે તારો ભાઈ આવો ગામમાં દેવા કરો તો ફરા નહીં કાઢું થી કે ફાર્મ હાઉસ પર ચોરી કરો તો હું તો ના કરું ચોરી તો અરે તારો પર મને વિશ્વાસ નહીં રહે તો ગામના હું વિશ્વાસ કરવાના હા તો તું બાંધ થઈ જાય માથું ના ખાય અરે મારા હોકો પાર કરું તારનો માથું ચાલ મારું અમારા ડોહાઈ તો મોટો કર્યો પોતી ભૂલ પેલા ક્યારે મને આખી મન નાખ્યો તો મારા દાણા જોવાના દાણા ના પોત આજે મોટો કર્યો એટલે જ મને ફરવા સારું મળે આ તાર રે છે અને બધું કરજે જે કરવાનું થાય એટલે મારવા પાર આવે તારે રમનો આજા કઈ જો કાલ ઉધી તો ખબર પડે ગાડી હા એ તો મને તો ખબર પડે છે ના જોવા તો પાર આ તો પેન જઈને પાછું આવવાનું આ બે જણો લઈને મારીને મરે એવો હ આ લાગે એ મરતો હે આ પેન હે હમણાં આવે પાહું બોલતું એટલે પાહું માથું ખાવાનું ચાલ મને આમ જતો રહ્યા દે ને કઈ રહ્યો છે ને તો પાહું માથું મારતો તારા દે હા એટલે હું તો જતો રહું પેલા ભૂરા ને દે બે પહોંચી બધા ખાસા થઈ ગયા ભલાજી જોડે પૈસા લઈ આવું ઘેર હશે હતા પેરે ચોય નહીં જતા ઘેર છો કે નહીં તો કોઈ નહીં લાગે પૈસા આપવા પડે એટલે બે હંતાઈ ગયા હંતો તો જશો ઘેર કોઈ દેખાતું નહીં ચોક જતા રે પૈસા આપવા પડે એટલે હંતાઈ જવાનું તો ખાવા લઈ દેતા અરે ખરા યાર આજે મારે કોમ હતું પૈસાનું પણ ટાઈમ જ ગાયબ થઈ ગયો છે ખબર હવે ઓધવા પડશે ઠીક ચો જાય બે તો પૈસા લેવાના હતા તને આમ રૂપા રાખવામાં આવતા હતા તો હમ જ નહીં દેખાતા છી ખબર આ તો દોહાઈ મારા પછી એને વળી મોટા કરે એટલે પાછા ઈ કે છે કે તું કોણ મૂકું એટલે આ તો પેલા સાચું કહું કે હે ને ભાઈઓ પેલા માથે નહીં ચડાવવાના ઓ ભલાજી હા સમલો ચોય નહીં ખાલી એવડી ઉઠી તમને ચોયને મરવા જવું ના મારા બડા આદમી શું કરી યાર કંટાળ રહ્યો આ જિંદગી યાર પણ અમારા અંકો ઘેર ઉપર અમારા ના યાર મારું મરી જવું ઘેર ઉપર તમે સુના મારા તમારા ના ઉઠી ગયા ઉઠ્યું તમારે પેલા મારો પેલો ભાઈ નહીં યાર ઓડે ઉડી ને એ યાર જો તો ગામમાં બધા દેવા કરીને બી આવ્યો ને અત્યારે ના હોય ને દાપણ કરે મને કે મરવું હોય તો મરી જાય જે કરવું કરી લે કે દેવો તો પરા હે
પણ પૈસા તો આવીએ જમીન ભેગો તો મેં પેલા બકરાવી દીધી. આવું કરાતું એ મોટું જમીન હતી ને એ મેં પેલું એ કરાવી નાખી ને ઘેર હા જો અહીંયા ઉતારે એવું મારવા હું આવું બોલે બધા પેલા આશા મારી જવાના બાલાજી પહોંચ ભાઈના પૈસા કબૂલ લે હેર 15,000 તો મારા પૈસા હાલ તો 20,000 કરતા હા બાલાજી ભલાઈ હા ભલાઈ તેમ કોઈ બોલતું નહીં લ્યા કોઈ ઘેર શકા નહીં એ રમણલાલ રમણ બોલતો ને ભલાજી બોલતું નહીં જોઈજો કોઈ ઓહો આવું 2 કિલોનું તારું લગાવીને જ્યાં જો આ જો મારા કંગલ લ્યો પૈસા હાલવા પડે એટલે આમ તેમ હંતા તે ભરે છો પહેલા તો પહેલો તો હંતો જ ના દેખાતું નહીં બે પૈસા પૂંજારી હે પૈસા મતલબ મારું ખાલું ભર્યું છે મારા દિવસે બે તો ચાલ્યા અંતઈ ગયા મને પાડીને જોઈ જાય તો ભલાજી આવે એટલે જોઈ જાય છે અંતઈ ગયા લાગે શું આ તો રાતે આવું તો રાતે નહીં આવું ઘેર આ તો રાતે આવજો ઓ તો જેનાજી ઓ સકરાજી ઓ તો અરે આ પેલા બે ભાઈ નહીં હું કોણ ભલાજી બોલો રમણલાલ હા પૈસા લઈ ગયા ₹1,00,000 હાલવા ટાળવા અંતઈ ગયા બે કોઈ ઘેર જ નહીં બેચના પણ પીવેલા તો અમને આવી ગયા કોણ આ બલાજી તો મળવાના આવી ગયા હેડો જલ્દી મળવા ઓ મળવા ગયા એકદમ ફૂલા મળવા જાય શીખર મળવા જાવ છે મારા પૈસા લેવાના મળવા છે નો રમણજી જો રમણજી એક મને કોઈ ક્યાં જોના કોઈ ક્યાં આવ મોટી તારું મારું મોટ તારું તેરો બોલાજી મારા ખાનો મારા પૈસા લઈ લેવાના તે મારે કેવા ગયો લે પેલો ભૂરો એડો બંધ કરી નાખ્યો લે મંત્રી કને અલે લાઈન મને પેલા ઘેર જોવા દે હક નહીં આવ્યો કે નહીં લે જો આવ્યો નહીં આવ્યો અલે હાથ ટુકડો જ મારવાના નાખ્યો ને ભાઈ મને હોજવા દે ને કે આ તો હાથ ટુકડો નાખ્યો તો મને પૈસા કોણ આપશે હવે મને તો જા દે ફટાફટ હવે આ તો મળી જાય તો મને પૈસા લાવવાનું કોઈ નહીં અરે જાય તો એમ આ ટુકડો તો મળવા નહીં નાખ્યું ને અરે રમણજી તો ચોગાડો તમે હું તમારા ઘેર જઈને આવ્યો હા ઓહો તો ઘેર ના તો મોટો પૂરા હાથ દજો કેવું લ્યા હા અરે તમે મારા પૈસા તારા લ્યો હા પૈસા પૈસા તો आता નહીં માં જોયે હું પેલા મારા ભાઈને હોદવા નીકળ્યો ચાલના તમે યાર લઈ ગયા પૈસા તો હાલો પણ મારા ભાઈને હું હોદવા નીકળ્યો હોય એટલે મારવા નાખી ગયો અલે તમે કરો એવું પછી જાય જ ના એટલે મારે હોદવાનો હોય એમને તો હેડો હું આવું મારે એમના કમ પૈસા લેવાના કોઈ પૈસા તમારે લેવાના હે પણ અત્યારે તમે તમારા કોનો તો તમે આવ દો મને મારે કોમ હતા પૈસા તાત્કાલિક રમાજી એટલે પૈસા આપવા તમે ખબર પડતી હા પૈસા આપવા તમે ખબર પડતી તમે કેટલા આમ ના પૈસા હે હા આપવાના હા પણ અત્યારે તો હું મારા ભાઈને હોદવા જાઉં તો તમે એના કરી અત્યારે દેખાયા હતે પણ આજે હમણાં હે ને હા મારે બસ જોડે પૈસા નો મને પાટવા મારા વાત વાપરો તમે પૈસા આપે મારા ભાઈ હે ને મરવા નહીં ગયો બહાર લેવાના પેલા આતાજી ના પૈસા એમ ઓકે સાહેબ મારી વાત વાપરો હા બોલો તમે ભલાજીને જોયા હતા તોય નહીં જોયા મેં એ ચોક નાખ્યો યાર મળવા એટલે હું હોદવા નીકળ્યો એમના પતાજી તમે લોકો પણ હાઈ ચાલ શું કરો બાપડા એ તો હું તો કહું નહીં જાય આ તો ખાલી ખાલી કે હું તમે હું કોઈ ખાલી ખાલી કેતા હે ના કેટલી વાર એમને ઉકાળેલું માંગા એટલે પછી હું હવે હેડો તા હોધે હવે હોદવા પૈસા આવો નહીં હેડો હવે હોધા પૈસા પછી આખું પેલા ભલાજી જીવશે તો તમને પૈસા મળશે તમે તો બરાજી ના આશરે જ ઉભા ને હા ને હું તો ના આવ્યું ના તમે તો ચાર હાલે એમ કે ના કીધું નહીં કે મને ગાડી મારવા જવું તું કીધું એટલે મળવા તો જોજો આ પાટો છે યાર જોજો તો પાટા ગાડી આવે ને તો આ તો ગાડી પડો ગાડી એમાં તો પૈસા લેવાના ₹1,00,000 લેવાના યાર
મારે તો મને પેલા એંડા જે કરે ને ઓવે. એંડા લાખ રૂપિયા ડાયરેક્ટ એને એને પૈસા મળીને આલ્યા તો મારો ભાઈ કે હું તે હું મુકે લઈ જાઉં લે તમે તો આલ્યા ગયા જોની તો આમાં કે આલો મામા ઉજે ફાતી છે હું ગયો લાગે માં એવું લાગે દેવો થઈ ગયો ને ઓવે. તો પૈસા દેવા મજા આમ કદ નાઠવાડી કેવો જોઈ છે દવા દેવા દેખાય તો અહીં અહીં તો દેખાતો નહીં લ્યા કાબુ ફટાલા કાચું તો દેખાતું નહીં પાછો નહીં જો બોલા જો હોય કે બાજુ ઉપર ગો ઉપર જવું છે બધું યા ઉપર આપણે જો પછી હા રેલ ઉપર ઓય ચોય દે અલ્યા સકરા બુરા હા યાર તું આઈ હું કરું હું તો હા દગ્યો તો અમને અડ્ડા જ્યાતા તાન તું તો બંધ કરી ના જાય અને હું તમારા બે આ ઘેર તમારા બે ઓટા મારી આવ્યો તમે દેખાતા ચમ નહીં હા હું માર ભાઈ ન હોધવા નીકળ્યો બોધવા ચમ હા એરો મરવા નાખ્યો મરવા જ્યા વાહ તો ભાઈ માં પૈસા નું ઉતારે આ તો એમને હોધવો પછી તમારે બધા પૈસા લેવા ને માં પૈસા ડૂબી જાય રમતજી નો ઓપ્શન હતો હું એ દારૂ આપીને બે જીવ વળી મને ખબર નથી અરે આવું કરવાના નકર હું તો આપું એ નહીં તમે આપવા બક ના ફરો અમને પેલા ચોક ઊંધું કરી બે તો મારે તો પૈસા ડૂબી જ જાય ને આ તો કદી આપે નહીં ઉભી જાય સાચી વાત હો પણ એ રહ્યો હે ને આવી રીતે અમે રોજ હે ને હા બોલવાનું થાય ને એટલે એ રોજ આવી રીતે આમ પેલું મરવાનું કે મને અને જઈ જાય આમ પછી પાછું આવે તે હું કહું આજે પાછું જાવ હે ત્યાં ઘેર આવ્યો હું પાછું ત્યાં હાથ જઈ એ તો વાત ઘેર જ નતું નતો. તો બસ એમ કૂતરું બેહેરી છે લ્યા કૂતરું બેહેરી અમરજી હા મને લાગે જો ઉપરી લાગે તો ગાડી મળી ગયો ને તો બેહી જાવ તો એ જે હોય આ તો હોધવા તો પછી ને ઓધો હેરો ફોન લઈ ગયા ફોન 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 લઈ ગયા ફોન તો ખબર ખબર નહીં હો, અમે જોયું નહીં. મને લગાવ પડો હા લગા ફોન લગાવો જ્યાં રમણજી નંબર છે બરે ભલાજી અરે એટલે ભલાજી રમણજી હા ફોન તો બંધ આવે યાર ભલાજીનો ટીચર બોલાવે ને પીતો બંધ આવે ફોન બંધ આવે યાર ડખો કરે તને થોડા હેડો હમણાં હોત રમણજી હા આ ભલાજી ભારે કર્યું યાર ભલાજી તો આ એમ જાય કર્યું સાચી વાત એ હે ને હા જાય ને મારું કોક બાગવા બોલવાનું થાય હા. એટલે કેમ મરવા જવું આમ પછી હે ને થોડી વાર રહીને પાછા ઘેર આવી જાય પણ એટલે હું રમણજી હું કહું છું હા એ વાત આ વાત અલગ છે ભાઈ આ હું કહું હા તો તમે જેવો કરી નાખ્યો ને ભાઈ બચ્ચાના ફોન અમે જે હોય એ ચોઈ લાવો કયો દેવો તમે કર્યો આમ ભોગો બિચારા ભોગો છે એવું કરી ગયો ભોગો ભાઈ દેવો તમે કરો ભોગો ભાઈ એ જ ને એટલા તો ફાટે ખાપડા ભાઈ પણ હું તો હું તો પૈસા છોડી દઉં તમારે તો લાખ રૂપિયા આપવાના એટલા હું છોડી દઉં બરાબર પૈસા તમારે લાખ રૂપિયા લાવો છે મારે લેવાના એવો હું કરી કે પૂરા મારે તો મારે તો આ પૂરા 25,000 આપવાના 70 થોડા થઈ ગયા 80 થી હે બે 70 થયા યાર અરે મેં ગણ્યું હોય ને મને ખબર નહીં પડે હું 70 ગણ્યા હું શેકી ગંદો બનતો આવું આપણો વિષય તારા જાણવા તારે ઉતાવળ હોય તારે ઘેર જયારે ઉતાવળ હોય એટલે 10 થોપલા વધારે આવું તું આપણે સરકારના પૈસા ખોટા નહીં લેવાના જે કોમ કરે એટલા જ પૈસા લેવાના ખોટું નહીં હું તો સાચું કહું વિહત તો બાકી આપણે કલર કરવાના 20 ને 30 બાકી હે વિહત બાકી આ મનતા 30 બાકી હે મનતા નહીં તમે એટલે આ ભાગે એમ ના રહે આ 30 થોપલા કરવો પડે આપણે ખોટા 10 થોપલા ખોટા પૈસા ના જો લેવાય પહેલા કરીને આવો
હું ગણેલા જ છે બધું પહેલાંય આખી ગાડી ના જિંદગી આ કોન્ટ્રાક્ટ મેં લીધેલો મને ખબર નહીં કે રોજ હું થોભલો કલર કરતો હોય બે આટલા વર્ષ થોભલા કામ એટલે કરે. 70 થાય મારા 2 વર્ષ ચાલે. તો કોમ કરે મને ખબર ના પડે ગણવાની તું યાર ઉતાર ઘરના ઉતારવા કોમમાં ને તું આ બધા ડખા મારતો રહું ગમે તારે જાણ હોય ને તારા કોમ ચૂરસ જ તું ના 20 જ બાકી હતો હા વળે તું અમને ગલ્લા મોકલ્યો પેલે 20 ની ચાલ્યા તો આય હા તાર દહણી લઈને હેડે આટલી ચાલે ના આવ્યો આજ મને આજ હવાનું કોક મગજમાં કોક ઊંધું બમાં હું શું કહું તા મને કોક આજે ને કોકનું આમ મને કોક આખું આમાં અટકાઈ જાય એમ થાય એવું ઓ ભાઈ હા ભાઈ બોલો કેટલા હો કાકા, વાગ્યા? હા ટાઈમ શું થયો? જો ટાઈમ 8 વાગે ને રાઈટ હું એમાંય ઊંધું બોલવાનું તારા હરા તઈને ત્યાં ભાઈ બોલો કાકા રાતે છે? હા ગાડી ચલાવી છે ભાઈ તૈયારીમાં છે આમાં હા? ગાડી તૈયારી તૈયારીમાં તૈયારીમાં છે ને બેહો બે હમ તમે તો રેલ ઉપર તો બેહો તો ના હે બાજુ કાકા રેલ ઉપર ના જાઓ ગાડી અલ્યા ગાડી આવવા છે કાકા 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 અલ્યા કાકા કાકો તો હું કન્ના જાય? દે રે કાકા હું થયું કયો ઉભા થજો કાકા ઊભા થાઓ પહેલા તમે આ તમે હું નતો કહેતો ચાઈનો મને ખબર છે કે આ તો ઘરી ઊંધું બધાનું છે વાત સાચી હો એ તમારી તારા 10 થોભલામાં ને આ કાકો બોલો કાકા બેહો બેહો કલર ના તોડા કાકા બેહો હું થયું કયો કોઈ તકલીફ મરી જવું હે. હું કરવા પણ નહીં જીવું મારે. તો હું તકલીફ પડી હા? આટલી ઉંમરે તમારા આત્મહત્યા કરવા દાડા આયા શું કરીએ કંટાળે હવે જીવી શું કરવાનું પણ કંટાળો તો આખી જિંદગી રહેવાના જિંદગી હતો કંટાળો હોત જો અમે ચાઇના બાગ કરીએ હું આ આમ તો નહીં કહું કે 20 વડા પગલા જાત- બાકી હતા કે 30 બાકી હો કહેવાય ને ઉભો રે છોડી રાખવામાં કાકાને તો આટલું પેન્શન કોક ઉપર વાતો પર તમારી વાત અલગ હે, મારી વાત અલગ હે. તમારી વાત અલગ હે, મારી વાત અલગ હે. બોલો હું થયું કયો તમારી વાત અલગ હે, મારી વાત અલગ હે. તમે કોમ ડગી માગો હું મારા ટેન્શન ના રાખી મારા તૈયાર પણ પણ શું ટેન્શન ટેન્શન તો વાતનું હા. હોય ને જો, ટેન્શન તો બધામાં કઈ વાત હવે હોય તમે કહીને હું શું કરું પણ અમારી થાય તો અમે તમારી મદદ કરીએ હવે એવું હે ભાઈ. હા મારા ભાઈ હે ભાઈ બરોબર જો તો દેવા કરીને બે દારૂ પીને બરોબર હા કોકરા કન લાખ રૂપિયા કોકરા કન 50,000 ને એવો તો દેવા કરીને બે હવે બધા મારા દેવા ભરવા જોઈએ વીઘો તો એ પેલા વેચી મારે બરોબર હા હા હવે ખાલી છેલ્લું ઘર પડ્યું તેમ એને કીધું કે લે તારે ખબર ના પડે આટલા તો પૈસા દેવું કરું છું બધા જોઈએ તો મને કેમ હું નહીં આવતો કમાઈ કોના એમને આમાં કપાઈ જશે ને તો તમારા ભાઈ હલવાઈ જશે અને તમારા જીથી તમે જવાના એમાં જેવો ભરાઈ જશે તમારીમાં ભલે ના ભરાય તો પણ કે તો હા? એનો ભાઈ ત્રાસ ચાલતો હતો તો નેનાને લઈ જાય અને આ હાલમાં હું વિચાર એવું કોઈ નહીં કે એને દેવા દખા મળ્યા તમે આ તો કે ડોહો ઘરો થયા તો કોક નખરું હશે આ ડોહરું કર્યું હશે મરી ગયા નામ તો તમારું ઊંધું બદલામ જશે જીવ જશે તો મારી બદનામ ઊંધું થાય તો પણ જિંદગી તો છુટકારો મળે પણ એમાં શું લઈ લેશો તમે કશું લઈ લેવાના નહીં કશું લઈને જવાના નહીં આયા તો. બસ તા વગર કપડા એ તો બધું થશે. પણ હવે મરી જવું મારતો આ તો અમે સારું થયું આ તો આ 10 થોભલાને લીધે ભૂલવાડ્યું ને નકર આ બધું એ મગજમારી અમે રહી ગયા નકર તમે તો તારે આ ગાડી આવી હતી અમે કપાઈ જ જવું જ ને હા લાગે આવું ના કરાય ઓ પેલા એમના ભાઈબંધ આયા અમને લાગે આ કોના કાકા આ કોના એમાં ભાઈઓ બધા તમારા બુદ્ધિ હ ભાઈને એટલો મારા મોકલી દે હો બધા મરવા ગયા આ તો અમે આઈકન હતા નકર તો ચાઇના આઈકન કટકા થઈ ગયા હોત તમને હા આ પેલા કાકા તો ધક્કોય નહીં રહેતો એવું ના કરે પછી આવું કરે યાર આવું નહીં જવાનું યાર આ તો અમે કલર કરતા હતા થોભલો પાડી ગયા ભાઈ આવું ના કરો ના કરાય તમે પૈસા બડા પૈસા કહો તમે રોકો બે મહિના આવું ના કરો યાર આવું મને પૂછ્યું કે ટાઈમ કેટલો થયો હું કહું અમને ગાડીમાં જવાનું હશે ટાઈમ થયો છે પણ કોઈ સ્ટેશન આ બાજુ છે ને અરે આઈકન ટાઈમ પૂછે હા એવું હતું હાલ બે આ તો અમારે કને એક પડતા પકડ્યા અમે હેલો નંબર હાલ તો અભી હતા
મેં તો પતિ જ જ્યાં હોત ને પતિ જ એ તો ભાઈ આ તો એ તો અમે બે ચારના બાગ બાગ કરતા હતા. ઘેરો ખેલો જો એ લાલા લીધે બચી ગયા. અને કંઈ કૂટના દિવસ તો આપણે હેડે હોત. અમારે આ ઓને કૂટ કરી ને એટલે મેં થોડું 15-20 મિનિટ વધારે રોકવાના. અને કાકાનું કામ પૂરું થઈ જવું. એ લેવાનું બંધ કરી દીધું અમુક ગમે તો તમે ના, આ ના, બંધ કરી વધારે દો ના થઈ જાય આ બંધ કરી દો આ બધું બંધ કરી દો લાલ બંધ કરી દો અને આ જોવા ના કરશે ભાઈ આવું તો મળી જાય જલાજી તમે કરે છે ખબર આલો યાર એ સુધરે એવો હો અરે ના ઉતરી જાય, આ તો સુધરો. સુધરી જાય સુધરો. જયજી, હા બોલો એમ નહીં હું તો પીધેલો હતો હા. એટલે મારે તો ભણ ના હોય હા એ તો એમને ના ખબર પડે કે હમ પીધેલો હતો તો હું બોલે એ અરે રહ્યો. આપણે તમે કરી બધું તમે કર્યું છે આ પણ તમે પી આ જોઈ દાડા હાલ પીતા હતા. દાડા તમે લાયા હાલો ના વાત જે થયો એ સમજાઈને ઘેર લઈ જાઓ ને કે મારું ખોટું નામ આવશે. હા કાકા આ તો રેલવેનો કાયદો ખબર જ તમને. એ નહીં જલાજી સમજાઈને લઈ જાઓ રાગે કયા ના પાડી પૈસા ના લાવે ઘેર તમે જાઓ. થેન્ક યુ ભાઈ થેન્ક યુ થેન્ક યુ આપણે બચાવ્યા આભાર. હા પાતો મારે તો ઘેર બી નહીં જાઉં મારે તો મરી જ જવું કાકા હોય. મને નહીં કહેવાય. અમે નામ આવો અમે પતિ જીવો જતા રહો. એ તો જો તમારા ભાઈના થોડું જીવ બળતો તો આવી ગયા બરાબર. ભાઈ અમે નામ આવો પતિ જીવો કાકી હે. હા અમારા લાઈન પર આવે ને સીધો. પેલા તો ભાઈઓ હતા એ તો એમના જીવ બચી જાય હું કહે આપણે પતિ જો આપણે ને ગાડી જઈ તા ગાડી હાલે મુલે જઈ ઉપર જોતો ગાડી ઉમતી હે હાથવી લઈ જજો. હા ચોક આ તો પડી કાકા આવે મને તો thank you નહીં કહ્યો. થેન્ક યુ બેન કાકા. તમારો યાર પૈસા હાથમાં બેલ છે હાથને કાલ નહીં યાર પણ જલાજી હા એને ખબર ના પડે અરે હું કહું છું ભાઈ ના ગોડું છે કાં બધું આવું કર્યું નહીં પણ હું બોલ્યા એને પોતાનો ભાઈ મળજો નાખતો પણ હજુ પસ્તાવો છે લે જો હજુ પસ્તાવો છે આવું તો ચો ફરા એ સગાજી, મારશો નહીં હો મને. હું મારી તું તો બુદ્ધિ આવતી નથી તો આવતી નહીં તા આ તો પિતાની દેવા ના કરતા ને કાન મેં અત્યારે એક રૂપિયા રાખીને ના નહીં પાડ્યું અલ્યા પણ આ મોહ મરી જાય તમને તો ખબર તો છે મારો ગામ છે એટલે પણ હા બધું પાડવા યાર ગોડો જા દેવો કરવાનો હતો તો મેં પૂછીને કર્યો હતો હાલ કેમ, હાલ કેમ, કેમ કઈ આવે? એને કાયા અલગ તો પડે ખેતર પડે અલગ કાઢલો હું કરે ખાય હું એવું ખાય ખાય તો ખબર એને ભણાવે ને તો હું શું થાય છે એને ભણાવો કદમ ખાવાનું બેસી કોઈ ખબર છે ત્યાં ખાવાની મળે તો જલાજી હા. જુદો કાઢો ને હા. તો મારી તો પાછળમાં આગળ જ આપવાનો હોય એટલે એ તો હું આવા શું કરી ગયો કરીશું યાર, મારું લોહી પીછી આવી ચોક ટોમી વગાડી ગયો. દારૂ બંધ કરો ભાઈ, દારૂ તો કમો જા ને ગાડી કર તમે લાય તો પી મત પી અમારા તો નહીં આલે નહીં આલે હું તો પણ આમાં પીવાય ના આલુ મને આલુ આમાં સોરે જો બાલાજી મારા પૈસા જો હો તો બોલો તો 2 મિનિટ આવજો મારા પૈસા કમી આલ જાય તો અમે તો મળશો નહીં આવના ખોટું પગના પડશો મારે ખોટું પગલું ભરવાનું તો આના કારણે હા, હા, આમ, જય, જય. એવડી તો નહીં આદમી નાખો આ મેં કીધું કે હાથવીને જાય. ગોડો થઈ ગયો મારા ગોડા ક્યાંય હો, મારે. એટલે અમે તો હાથવી લેજો, મારે બોલાવો. ખબર ના પડે જલાજી આગળ તો મરી જાતી તો મને શિક્ષા ભલે હું એનો મોટો ભાઈ ઉપર ઘેર જાય ને તો મને ખગડાવે જા. તો ગયો. મને ચાલો આજે એક કોશી આવજે. એક દારૂ આપવાનું દારૂ બંધ આટલી બરાબર એક તો પિયાદે આ છે. જગ્યા હવે આપણે મંગુ તો બીજા એના મળું યાર આ તો આપણું રસિયા આ બધું એવું કહેવાય
એટલે કદાચ આઈને આપું કદાચ સારું. આ તો આપણે પેલા હલવાઈ જઈએ હમણાં આપણે આ ના પણ ફેર આવું કરો તો ફેર તો કેનલ લાવડી છે. આઈને આપું માં વાત વાપરો હા જાજી હા બોલો આ છે લેક પોલી પીવા દે એ તું જાને જાજી ના મારજો. ગમે તેવો ભાઈ અમારો. જો આ ભાઈને પડ્યા આ બાજુ હું તો હું આવું થઈ ગયો છું હા તમે જાઓ હું ગેલે છું લે, 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 લે.